રાધે રાધે. આજે આપણી સાથે છે ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત એક લેખ અને એમાં વૃંદાવનના શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો સાર છે. આજે આપણે શું કહેવાય એક આધ્યાત્મિક યાત્રા પર નીકળવાના છીએ અને આ યાત્રાની શરૂઆત થશે મનની પરમ શાંતિની શોધથી, જેને મહારાજજી પરમ વિશ્રામ કહે છે. પછી આપણે સાંસારિક સુખના મૃગજળને ઓળખીશું, ગુરુ તત્વને સમજીશું અને છેલ્લે પરમાનંદ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો જોઈએ કે મહારાજજી આ નકશો કેવી રીતે દોરે છે. ચોક્કસ. અને આ નકશો એ કોઈ જટિલ સિદ્ધાંતોનો નથી. જે મને સૌથી વધુ ગમ્યું એ તો રોજિંદા જીવનના એકદમ સરળ દૃષ્ટાંતોથી ભરેલો છે. મહારાજજીની ખૂબી જે છે, ગહન વાતને પણ એટલી સહેજતાથી સમજાવી દે. તો ચાલો યાત્રાના પહેલા પડાવથી જ શરૂ કરીએ. દિલ્હીના અવધેશ તિવારીજીએ ગોસ્વામી તુલસીદાસજીના રામચરિતમાનસનો ઉલ્લેખ કર્યો અને એમણે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો. હા. તુલસીદાસજી કહે છે કે પ્રભુની લેશ માત્ર કૃપાથી એમના જેવા મતિમંદે પણ પરમ વિશ્રામ પ્રાપ્ત કર્યો. તો આ પરમ વિશ્રામની અવસ્થા ખરેખર છે શું? કેવો અનુભવ હશે? અને આ પ્રશ્નનો મહારાજજીએ જે જવાબ આપ્યો એ જ એમની સરળતાનો શું કહેવાય પુરાવો છે. ના, એમણે કોઈ શાસ્ત્રોના શ્લોક નથી કહ્યા. ના. એમણે દિવાલ પર લટકતી ઘડિયાળનું ઉદાહરણ આપ્યું. ઓહ. કહ્યું કે ઘડિયાળમાંથી સેલ કાઢી લો, પછી શું થાય? સેકન્ડનો કાંટો, મિનિટનો કાંટો, કલાકનો કાંટો બધા જ જ્યાં હોય ત્યાં અટકી જાય છે. સ્થિર. બસ એ ઘડિયાળ પરમ વિશ્રામમાં આવી રહી. આ જ છે પરમ વિશ્રામ. વાહ! એટલે કે મનની જે સતત ટીક ટીક ચાલતી રહે છે, વિચારોની દોડધામ, ચિંતાઓ, બધો જ કોલાહલ, એ બધું જ થંભી જાય. પણ આ કહેવું તો સહેલું છે. વ્યવહારમાં મનના સેલ કેવી રીતે કાઢવા? આપણી આસપાસ તો એટલું બધું બને છે કે મન શાંત રહી જ નથી શકતું. તમે બરાબર મુદ્દા પર આવ્યા. મહારાજજી એ જ સમજાવે છે. મનના સેલ એટલે આપણો અહંકાર. અચ્છા. આપણું હુંપણું. જ્યારે મન, બુદ્ધિ અને ચિત્ત બધું જ ભગવાનમય થઈ જાય અને હું કરું છું એ ભાવ ઓગળીને હું તો પ્રભુનો દાસ છું તે કરાવે છે, એવો દાસભાવ સ્થિર થઈ જાય એટલે મનની દોડધામ આપોઆપ શાંત થઈ જાય છે. અને એમણે એ પણ ભારપૂર્વક કહ્યું કે આ કોઈ આપણી મહેનતથી નથી મળતું. ના, બિલકુલ નહીં. આ તો પ્રભુની લેશ માત્ર કૃપાથી જ શક્ય છે. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. મહારાજજી કહે છે કે જ્યાં સુધી રામ નામનો જાપ ન થાય ત્યાં સુધી દૈવિક અને ભૌતિક તાપ બાળતા રહે છે. એટલે કે શારીરિક રોગો, કુદરતી આફતો, બીજા લોકોથી મળતા દુઃખો. તો નામ સ્મરણ જેવી આંતરિક ક્રિયા આ બાહ્ય દુઃખોને કેવી રીતે દૂર કરી શકે? શું આ ખાલી મનને મનાવવાની વાત છે? ખૂબ જ સારો પ્રશ્ન. મોટાભાગના લોકોના આ જ ગૂંચવણ થાય છે, ખબર છે? હા. મહારાજજીના કહેવાનો ભાવ એ છે કે જ્યારે આપણું ચિત્ત નામમાં એટલું ડૂબી જાય ત્યારે આપણી દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. દ્રષ્ટિ બદલાઈ જાય છે? હા. દુઃખ તો કદાચ શરીર પર આવે, પરિસ્થિતિઓ વિપરીત બને, પણ એની અસર આપણા મન પર નથી થતી. જેમ પેલું કમળનું પાન પાણીમાં રહે છતાં ભીનું નથી થતું. બરાબર. પાણીના ટીપા મોતીની જેમ સરકી જાય છે. બસ એ જ રીતે સંસારમાં રહીને પણ ભક્ત દુઃખથી અલિપ્ત રહે છે. દુઃખ એને સ્પર્શીને જતું રહે, બાળી ન શકે. આ છે નામની શક્તિ. એટલે સમસ્યાને દૂર કરવા કરતાં સમસ્યા સહન કરવાની શક્તિ અને દ્રષ્ટિ કેળવવાની વાત છે. આ સમજણ તો આખી રમત જ બદલી નાખે છે. તો જો પરમ વિશ્રામનું લક્ષ્ય મનની દોડધામને શાંત કરવાનું હોય તો પછી એ વસ્તુઓનું શું કરવું જે મનને સૌથી વધુ દોડાવે છે? સુખ અને દુઃખ. હા. અને આ જ આપણને રૂપ પ્રશાલાજીના પ્રશ્ન પર લઈ જાય છે. તેમણે પૂછ્યું કે સાધકે સાંસારિક સુખમાં થતા હર્ષનો પણ ત્યાગ કરવો જોઈએ? હા, અને આ પ્રશ્ન તો આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠતો જ હોય છે. મહારાજજી આનો ખૂબ જ સ્પષ્ટ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે જેને આપણે સાંસારિક સુખ માનીને હરખાઈએ છીએ એ વાસ્તવિક સુખ છે જ નહીં. ના, એ તો સુખની છાયા છે, એક મૃગજળ છે. દૂરથી દેખાય પણ પાસે જાઓ તો કશું ન મળે. તેમણે એક કડવું પણ સનાતન સત્ય યાદ અપાવ્યું કે સંસારનો દરેક હર્ષ અંતે શોકમાં જ પરિણમવાનો છે અને દરેક ઉન્નતિનું અંતિમ મુકામ પતન જ છે. આ વાત સમજાવવા માટે એમણે પેલું જન્મદિવસની પાર્ટીનું જે ઉદાહરણ આપ્યું એ તો મને હચમચાવી ગયું.
આપણે ક્યારેય આ દૃષ્ટિકોણથી વિચાર્યું જ નથી. સાચી વાત છે. આપણે જેને ઉજવણી કહીએ છીએ તેને મહારાજજી મૂર્ખતા કહી રહ્યા છે. આ તો આપણા સામાજિક રિવાજો પર સીધો પ્રહાર છે. બિલકુલ. અને તેમનો તર્ક કેટલો ધારદાર છે. તેઓ કહે છે કે જીવનનું એક અમૂલ્ય વર્ષ ઓછું થઈ ગયું, મૃત્યુ એક વર્ષ નજીક આવી ગયું. અને આપણે કેક કાપીને પાર્ટી કરીએ છીએ. હા, આનાથી મોટી મૂર્ખતા કઈ હોઈ શકે? તેમનો કહેવાનો સાર એ હતો કે આ મનુષ્ય જીવન ભોગવિલાસ માટે નથી મળ્યું. એ તો એ સત્યને પામવા માટે મળ્યું છે જે જન્મ મૃત્યુથી પર છે. પણ મહારાજજી આજના સમયમાં જ્યાં સફળતા અને ખુશીને આટલું બધું મહત્વ અપાય છે ત્યાં કોઈ પોતાની સિદ્ધિ પર ખુશ ન થાય એ લગભગ અશક્ય નથી. શું આપણે એકદમ ભાવનાશૂન્ય બની જવાનું છે? ના ના, ભાવનાશૂન્ય નહીં. મહારાજજીએ જે માર્ગ બતાવ્યો એ છે સમભાવનો. સમભાવ. હા, સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. બંનેને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારવા, કારણ કે આ બંને અસ્થાયી છે, વાદળોની જેમ આવે છે અને જાય છે. આપણી યાત્રાનું લક્ષ્ય માત્ર અને માત્ર ભગવાન હોવા જોઈએ. સુખ આવે તો પ્રભુની કૃપા માનો અને દુઃખ આવે તો પ્રભુની પરીક્ષા માનીને ધીરજ રાખો. પણ લક્ષ્ય પરથી નજર હટવી ન જોઈએ. સુખ દુઃખમાં સમભાવ રાખવો અને લક્ષ્ય પર કેન્દ્રિત રહેવું, આ સાંભળવામાં સરળ છે પણ જીવનમાં ઉતારવું ખૂબ કઠિન છે. આટલી મોટી સાધનામાં એકલા ચાલવું લગભગ અશક્ય લાગે. કદાચ એટલે જ ગુરુની જરૂર પડે છે. બરાબર. અને આ જ વાત આપણને રાધિકા રસિક સહચરી જેવા પ્રશ્ન પર લઈ જાય છે. એમણે પૂછ્યું કે જ્યારે ગુરુની કૃપા કોઈ શિષ્ય પર વિશેષ રીતે થાય ત્યારે શું ગુરુને તેની જાણ થાય છે? અહીં મહારાજજીએ એક ખૂબ જ સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ સમજાવ્યો. તેમણે ગુરુરૂપ અને ગુરુતત્વ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો. ગુરુરૂપ અને ગુરુતત્વ. હા, ગુરુરૂપ એટલે ગુરુનું ભૌતિક શરીર જે સીમિત છે, જે એક સમયે એક જ જગ્યાએ હાજર હોઈ શકે. પણ ગુરુતત્વ એટલે ગુરુનો સિદ્ધાંત, એમની ચેતના, એમનું જ્ઞાન, જે અસીમ અને સર્વવ્યાપી છે. બરાબર. તે કોઈ એક શરીરમાં બંધાયેલું નથી. અને શિષ્ય પર કૃપા કોણ કરે છે, ગુરુરૂપ કે ગુરુતત્વ? અને એ કેવી રીતે કામ કરે છે? કૃપા હંમેશા ગુરુતત્વની જ હોય છે. તેમણે કહ્યું કે જ્યારે શિષ્ય નિષ્ઠાપૂર્વક, સંપૂર્ણ સમર્પણ સાથે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, હા, ત્યારે ગુરુતત્વ આપોઆપ તેના પર કૃપા વરસાવે છે. શિષ્ય દુનિયાના કોઈપણ ખૂણામાં હોય, જો તે સમર્પિત છે તો તેની દરેક ક્રિયા, દરેક ભાવ ગુરુના હૃદયરૂપી કેમેરામાં નોંધાય છે. પણ આ હૃદયરૂપી કેમેરાની વાત થોડી મૂંઝવણભરી છે. શું એનો અર્થ એ કે ગુરુ શિષ્યના દરેક નાના મોટા કામ પર નજર રાખી રહ્યા છે? આ તો થોડું ડરાવણું લાગે, જાણે કોઈ જાસૂસી કરતું હોય. ના ના, એ અર્થમાં નહીં. અહીં કેમેરાનો અર્થ જાસૂસી નથી, પણ ચેતનાનું જોડાણ છે. અચ્છા. જેમ માતાને દૂર હોવા છતાં પોતાના બાળકની ચિંતા રહે છે અને તેના સુખ દુઃખનો અહેસાસ થાય છે, એનાથી પણ હજારો ગણો સૂક્ષ્મ અને ગહન જોડાણ ગુરુ અને શિષ્ય વચ્ચે હોય છે. એટલે કે તે નિયંત્રણ માટે નથી? ના, કરુણા અને માર્ગદર્શન માટે છે. ગુરુને બધું જ જ્ઞાત હોય છે કે કયા શિષ્યની આધ્યાત્મિક ઉન્નતિ ક્યાં અને કેવી રીતે થઈ રહી છે. આ તો શિષ્ય માટે એક મોટી ખાતરી છે કે તેનો પ્રયાસ વ્યર્થ નથી જઈ રહ્યો. જો ભાવ સાચો છે તો માર્ગદર્શન હંમેશા ઉપલબ્ધ છે. તો ગુરુની કૃપાથી સમભાવ કેળવીને સાધક યાત્રાના અંતિમ મુકામ તરફ આગળ વધે છે. હવે એ વાત પર આવીએ જે કદાચ આ બધાનો સાર છે, પરમાનંદ. હનુમાનગઢના સુરેન્દ્ર અગ્રવાલજીએ પૂછ્યું કે આ પરમાનંદનું સ્વરૂપ શું છે? અને ફરી એકવાર મહારાજજીએ એક એવું દ્રષ્ટાંત આપ્યું જે સીધું હૃદયમાં ઉતરી જાય. ગુલાબજાંબુનું. ગુલાબજાંબુ. હા. તેમણે કહ્યું કે જેણે ક્યારેય ગુલાબજાંબુ ચાખ્યું જ નથી તેને તમે એનો સ્વાદ કેવી રીતે સમજાવશો? તમે કહેશો કે ખૂબ મીઠું છે, રસથી ભરેલું છે, નરમ છે, પણ કેટલું મીઠું એ શબ્દોમાં વર્ણવી શકાય? ના, એ તો અશક્ય છે. એ તો ખાવાથી જ ખબર પડે. પરમાનંદ પણ એવો જ છે, અનિર્વચનીય, જેનો અનુભવ વાણી, મન કે બુદ્ધિથી પર છે. એટલે કે આધ્યાત્મિક ગુલાબજાંબુ ચાખ્યા વગર એની મીઠાશની ચર્ચા કરવી નકામી છે. પણ પછી પ્રશ્ન એ થાય કે એ ચાખવા માટેની દુકાન ક્યાં છે? બરાબર. અને મહારાજજી એ જ દુકાનનું સરનામું આપી રહ્યા છે. એ દુકાન બીજે ક્યાંય નહીં, પણ આપણા પોતાના હૃદયમાં છે. અને એનું તાળું ભજન નામની ચાવીથી ખુલે છે. પણ અહીં તેમણે એક ખૂબ જ મહત્વની વાત કરી,
જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. હા, એ મુદ્દો ખૂબ જ મહત્વનો હતો. એ શું હતો? તેમણે કહ્યું કે અત્યારે મોટાભાગના લોકો સુવિધા માટે ભજન કરે છે. સુવિધા માટે ભજન. હા, એટલે કે હે ભગવાન, મારી નોકરી લાગી જાય, મારો ધંધો સારો ચાલે, ઘરમાં શાંતિ રહે, બીમારી દૂર થાય, આવી સાંસારિક સુવિધાઓ મેળવવા માટે ભગવાનને ભજે છે. એમનો ઉદ્દેશ્ય સુવિધા છે, ભજન તો બસ એક સાધન છે. અને મહારાજજી કહે છે કે પરમાનંદ ત્યારે પ્રગટ થશે જ્યારે આ ક્રમ ઉલટો થશે, જ્યારે ભજન માટે સુવિધાનો ઉપયોગ શરૂ થશે. આ એક સૂક્ષ્મ પણ ખૂબ જ ઊંડો ભેદ છે. એકદમ સાચું. અને આ માત્ર પૂજાપાઠ પૂરતું સીમિત નથી. તમારો વ્યવસાય, તમારું કુટુંબ, તમારું સ્વાસ્થ્ય, આ બધું સુવિધા છે. હા. શું આપણે આ બધાનો ઉપયોગ એક ભક્તિમય જીવન જીવવા માટે, પ્રભુની નજીક જવા માટે કરી રહ્યા છીએ, કે પછી ભક્તિનો ઉપયોગ આ બધું મેળવવા માટે કરી રહ્યા છીએ? આ પ્રશ્ન દરેક સાધકે પોતાની જાતને રોજ પૂછવાનો છે. એટલે કે હું પૈસા કમાઉં છું જેથી મારું જીવન શાંતિથી ભજનમય બને, અને હું ભજન કરું છું જેથી મને વધુ પૈસા મળે. આ બે દૃષ્ટિકોણમાં જમીન આસમાનનો ફરક છે. બરાબર. પહેલો માર્ગ પરમાનંદ તરફ લઈ જાય છે, અને બીજો સાંસારિક ચિંતાઓમાં જ ફસાવી રાખે છે. જ્યારે જીવનનું કેન્દ્ર સુવિધામાંથી ખસીને ભજન પર આવી જાય, ત્યારે જ પરમાનંદના દ્વાર ખુલે છે. આ દૃષ્ટિકોણનો પલટો જ સાચી આધ્યાત્મિક ક્રાંતિ છે. આ આંતરિક દૃષ્ટિકોણનો પલટો જ બધું બદલી નાખે છે. અને મને લાગે છે કે સૂરજદાસજી મહારાજે જે અંતિમ પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ પણ આ જ સમજણમાં છુપાયેલો છે. પ્રશ્ન હતો કે મંદિરમાં ભગવાનને પહેલા પ્રણામ કરવા કે પોતાના ઈષ્ટદેવને. આ એક વિધિ-વિધાનનો પ્રશ્ન લાગે છે. હા, પણ મહારાજજીએ તેને જીવન દર્શન સાથે જોડી દીધો. તેમનો જવાબ પૂજાના પરંપરાગત ખ્યાલને ખૂબ વિસ્તૃત કરે છે. તેમણે કહ્યું, મંદિરમાં કોને પહેલા પ્રણામ કરવા એ તો પછીની વાત છે. તો પહેલા શું? સૌથી પહેલા તો તમારી આસપાસ જે ચરાચર જગત છે, જીવજંતુ, વૃક્ષો, પર્વતો, નદીઓ, મનુષ્યો, એમને પ્રણામ કરો. વાહ! કારણ કે ભગવાન તો કણ-કણમાં વસેલા છે. મંદિરમાં તો આપણે ક્યારેક જઈએ છીએ, પણ ભગવાન તો આપણી સાથે, આપણી આસપાસ 24 કલાક હાજર છે. આ માટે તેમણે ફરીથી તુલસીદાસજીની એ સુંદર ચોપાઈનો ઉલ્લેખ કર્યો. સિય રામ મયા સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગપાની. બરાબર. જેનો અર્થ છે કે આ સમગ્ર જગતને સીતારામમયે જાળીને 2 હાથ જોડીને પ્રણામ કરો. પહેલા બધામાં ભગવાનના દર્શન કરતા શીખો. જ્યારે તમને દરેક વ્યક્તિમાં, દરેક જીવમાં, દરેક પરિસ્થિતિમાં તમારા ઈષ્ટ દેખાવા લાગે, પછી મંદિરમાં જઈને તેમના અર્ચાવતારના એટલે કે મૂર્તિ સ્વરૂપના દર્શન કરો. ત્યારે એ દર્શન સાચા અર્થમાં સાર્થક થશે. દૃષ્ટિ કેળવવી એ જ સાચી પૂજા છે, માત્ર ક્રિયાકાંડ નહીં. તો આ બધા દૃષ્ટાંતોને જોડીને જોઈએ તો એક બહુ જ રસપ્રદ પેટર્ન ઉભરી આવે છે. ભલે તે ઘડિયાળના કાંટા રોકવાની વાત હોય, જન્મદિવસની પાર્ટીની મૂર્ખતા હોય કે મંદિરમાં પ્રણામ કરવાની રીત હોય, મહારાજજી વારંવાર આપણું ધ્યાન બહારની ભૌતિક વસ્તુઓ પરથી હટાવીને આપણી આંતરિક ચેતના અને દૃષ્ટિકોણ પર કેન્દ્રિત કરી રહ્યા છે. બરાબર. પરિવર્તન બહાર નથી, આપણી અંદર છે. આ જ કદાચ આખા સત્સંગનો કેન્દ્રવર્તી વિચાર છે. તમે એકદમ સાચો સાર કાઢ્યો. અંતે બધું જ ખેલ દૃષ્ટિનો છે. અને આજના વાર્તાલાપ પછી એક વિચાર જે શ્રોતાઓને મનન કરવા માટે છોડી શકાય છે. શું? મહારાજજી કહે છે કે ભગવાન કણ-કણમાં છે. જો આપણે ખરેખર આ વાતને માત્ર બૌદ્ધિક રીતે સ્વીકારવાને બદલે જીવનમાં ઉતારીએ અને દરેક વ્યક્તિ સાથેના વ્યવહારમાં, દરેક પરિસ્થિતિમાં ઈશ્વરને જોવાનો પ્રયાસ કરીએ, તો આપણી પ્રતિક્રિયાઓ, આપણા સંબંધો અને સમગ્ર જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાઈ શકે છે? ખરેખર આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જે આપણને આખી જિંદગી માર્ગદર્શન આપી શકે છે. જો આપને આ ચર્ચા ગમી હોય તો આપના અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. સેવક માધવ જસાપરા દ્વારા gujaratiTV.comના આ પ્રયાસને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.